સ્કૂલમાં પરીક્ષા દરમિયાન ઝઘડો, વિદ્યાર્થીને આંખમાં પરિકર વાગતા ઈજા. અમદાવાદ ઈસનપુરની સ્કૂલમાં પરીક્ષા દરમિયાન ઝઘડો, કિશોરની આંખમાં ઈજા. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં સ્કૂલમાં ચોંકાવનારી ઘટના. ધોરણ 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા એક કિશોરને આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. 20 એપ્રિલ 2026ના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક પબ્લિક સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન બે કિશોર વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ત્રીજો કિશોર તેમને છોડાવવા વચ્ચે પડ્યો, ત્યારે પરિકર તેની આંખમાં વાગતા તે ઘાયલ થયો. બંને વિદ્યાર્થીઓ નાબાલિગ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં શિક્ષકો, પ્રિન્સિપલ, વાલીઓ અને સહ વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવશે. આ બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ ચાલી રહી છે. ઈસનપુર પબ્લિક સ્કૂલની અંદર ગઈકાલે વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ. પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ વિદ્યાર્થીઓએ સામસામે ઝપાઝપી કરેલ અને જે પરિકર મારેલ. તો મોડી રાત્રે આ વિદ્યાર્થીને MN હોસ્પિટલમાં દાખલ કરેલ છે. આંખની સારવાર કરેલ છે. ડાબી આંખની અંદર થોડી ઈજા થયેલ છે. આજે મને પ્રાથમિક વિગત મળેલ કે વિદ્યાર્થીને ડિસ્ચાર્જ કરેલ છે અને હોસ્પિટલ દ્વારા એમને જાણ કરેલ છે કે અઠવાડિયા પછી ફરી આંખ બતાવવાની થશે. આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનની અંદર પણ જાણવાજોગ ફરિયાદ થયેલ છે અને દક્ષિણ ઝોન 1ના મદદનીશ શાસનાધિકારીશ્રીને પણ વિગતવાર તપાસ કરવા છે. પ્રાથમિક તબક્કે આ વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ ઘટના થયેલી છે, એટલે શાળાની બેદરકારી હોય એવું પ્રાથમિક તબક્કે મને નથી લાગતું. સર, ખાસ કર્યા પછી ખબર પડે કે બંને બાળકો ધોરણ 8ની અંદર અભ્યાસ કરે છે. બંને મુસ્લિમ બાળકો છે. સામે કેમ આવું ઝપાઝપી થઈ, કેમ ઉગ્ર બોલાચાલી થઈ, એ વિગતવાર તપાસ થયા પછી નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઈસનપુર જે સ્કૂલ છે એમાં વર્ષમાં આવેલ કિશોર એના દ્વારા અન્ય એક કિશોરને આંખમાં પરિકર લગાવી દીધેલ છે. બનાવ બોલાચાલી ચાલી રહી હતી દરમિયાન ભોગ બનનાર કિશોર વચ્ચે આવતા તેમની જમણી આંખમાં છે પરિકર વાગી ગયેલ છે. બનાવનું કારણ બાબતે હજી ડિટેલમાં વિગત મેળવી રહ્યા છે. એમાં સ્કૂલના ટીચર્સ, વાલીઓ અને ભોગ બનનાર સાથે પણ અમે ચર્ચા કરી.